હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જ્યારે કંઈ વધારે બનાવવાની ઈચ્છા ન થતી હોય અને ત્યારે જ ઘરનાઓની ડિમાન્ડ આવે કે આજે કંઈક ચટપટું બનાવી દો, કે પછી ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય, કંઈક નવું બનાવવું હોય અને ટાઈમ ન હોય, ત્યારે વધારે પડતી તો હું આ જ રેસીપી બનાવી દઉં. સ્વાદ તો એવો કે બધા વાહ વાહ કરતા રહી જશે અને એની સામે મહેનત ખૂબ ઓછી. અને બટેટા બાફવા, પીસવા, ખમણવા, વણવું કોઈ જાતની મહેનત કરવાની જ નથી. એક સાથે હાથોહાથ જો કામ કરશો તો માત્ર 10 જ મિનિટમાં ગરમા ગરમ તમે આને પીરસી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા 2 મોટી સાઈઝના કાચા બટેટાના આ રીતે એકદમ બારીક ટુકડા કરેલા છે. ટુકડા છે એને બારીક જ કરવાના છે, કારણ કે બટેટાને આપણે બાફવાના નથી કે નથી પછી પીસવાના. તો અહીંયા શું કરીએ, બટેટાને સાઈડમાં રાખી એક મિક્સર જારમાં થોડા ધાણાના બિયા સાથે થોડો મરીના દાણા સાથે અડધી ચમચી જેટલી વરિયાળી અને 2 ડાળખી જેટલા મીઠા લીમડાના પાન એડ કરીએ. જે પણ આપણે વસ્તુ યુઝ કરવાની છે એ બધી આપણે એક જ સાથે અત્યારે એડ કરી દઈશું, એટલે આપણું કામ એકદમ સરળ થઈ જશે. હવે એક મોટી સાઈઝનો આદુનો ટુકડો અને એક મુઠ્ઠી જેટલા કાચા સિંગદાણા એડ કરીએ. અહીંયા હું મરચું એડ કરતા ભૂલી જતી હતી, તો અત્યારે હું એક મરચું પણ એડ કરી દઉં છું. આ જે સ્પાઇસી મરચું આવે, તીખું મરચું, એ મેં લીધેલું છે, એટલે મેં એક જ લીધેલું છે. તમારે જેટલું તીખું જોઈએ એ પ્રમાણે મરચું તમે લઈ શકો છો. હવે બધી વસ્તુ આવી રીતે દરદરી રહે, મતલબ કે એના જે દાણા છે એ સમજ આવે એ રીતનું આપણે એને પીસી લઈશું. ચાલો, મસાલો પીસાઈ ગયો તો એને સાઈડમાં રાખી અહીંયા આપણે કડાઈ લઈ લીધી. હવે કડાઈ છે એમાં 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું. તેલ છે એક મોટી ચમચી જેટલું એડ કરશું, એનાથી વધારે એડ કરવાની કોઈ જરૂર નથી રહેતી. હવે તેલ છે સરસ એવું ગરમ થાય એટલે 1 ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરીએ. જો જીરુંનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો થોડું ચડિયાતું એડ કરશું. સાથે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીએ અને આપણે જે બટેટા સાઈડમાં રાખ્યા હતા કટ કરીને, એને આપણે સરસ એવા વોશ કરી લીધા હતા 1 થી 2 પાણી. હવે આપણે બટેટાનું પણ પાણી નિતારી બટેટાને આપણે તેલમાં એડ કરી દેવાના છે અને એકાદ મિનિટ માટે આપણે એને તેલમાં સંતળાવા દેવાના છે. જો વધારે વાર કોઈ વધારે ઝંઝટ કરવાની જરૂર નથી. બસ 1 મિનિટ જેવું તેલમાં આપણે બટેટાને સંતળાવા દઈશું એટલે બટેટામાં સરસ એવી ફ્લેવર આવી જશે. મતલબ કે એક જે ફ્લેવર આવવી જોઈએ બટેટાની એ સરસ એવી ઉભરીને આવશે. હવે સાથે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર અત્યારે મેં લીધેલો છે. એની જગ્યાએ નોર્મલ મરચું પાવડર પણ તમે લઈ શકો છો. હવે 1 મોટી ચમચી ભરી અને કોઈ પણ જે પણ મસાલો તમને ગમે છે એની ફ્લેવર, કે પછી જે પણ મસાલો ઘરમાં છે એ તમે એડ કરી શકો છો. અત્યારે મેં સાંભાર મસાલો એડ કરેલો છે. તમે કિચન કિંગ મસાલો, પાઉંભાજી મસાલો, સબ્જી મસાલો, કોઈ પણ મસાલો એડ કરી શકો છો. હવે બટેટા સાથે મસાલાને સરસ એવા મિક્સ કરી હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી મસાલાવાળી, એને એડ કરવાની છે. હવે આ પેસ્ટને પણ આપણે બટેટા સાથે બસ એકાદ મિનિટ જેવું સાંતળશું. આમાં આપણે બટેટાને વધારે વાર સાંતળી અને પછી મસાલા કરવાના, પછી મસાલા કરીને સાંતળવાની, એવી ઝંઝટ નથી કરવાની. એક જ સાથે જે પણ પ્રોસેસ કરવાની છે એ બધા મસાલા એડ કરી દઈશું, સાથે પેસ્ટ પણ એડ કરી દઈશું અને બધી વસ્તુને એકાદ મિનિટ જેવું સાંતળી અને આપણે એમાં 1 નાની વાટકી જેટલું પાણી એડ કરી દઈશું. હવે પાણી છે એ 1 નાની વાટકી જેટલું જ એડ કરજો, એનાથી વધારે એડ નથી કરવાનું. હવે સરસ એવા બટેટાને મિક્સ કરશું અને ઉપરથી કવર કરી ગેસની ફ્લેમ સ્લો રાખી બટેટાને આપણે થવા દઈએ. તો આપણા બટેટા જ્યાં સુધીમાં થાય છે ત્યાં સુધીમાં હાથોહાથ બીજું એક કામ પણ આપણે કરી લઈએ. તો એના માટે 1 કપ જેટલો મેં ચોખાનો લોટ લીધો અને એની સાથે જ 1/4 કપ જેટલો, એટલે કે 1/4 ભાગનો બેસન એડ કરીએ. બેસન છે ચોક્કસથી એડ કરવાનો છે અને જો તમારી પાસે ચોખાનો લોટ નથી તો એની જગ્યાએ કયો લોટ યુઝ કરવો એ હું તમને યાદ કરીને વિડીયોમાં જણાવી દઈશ. હવે અહીંયા શું કર્યું, આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડા ચીલી ફ્લેક્સ સાથે થોડા લીલા ધાણા એડ કરીએ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. જો જીરુંની જગ્યાએ તમારે અજમા એડ કરવા હોય તો પણ એડ કરી શકાય છે. અજમાની ફ્લેવર પણ આમાં ખૂબ સરસ આવે છે. હવે વધારાના કોઈ મસાલા એડ નથી કરવાના. બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી 2 ચમચી જેટલો લોટ છે એક વાટકીમાં અલગ લઈ લઈએ. એનો આપણે આગળ રેસીપીમાં યુઝ કરવાનો છે. હવે જો ચોખાનો લોટ લીધો છે તો ઠંડા પાણીથી આપણે લોટ નહીં બાંધીએ. આપણે અહીંયા એકદમ સરસ એવું પાણી ગરમ કરી ગરમ પાણીથી આપણે આનો લોટ બાંધવાનો છે, જેથી કરીને ચોખાનો લોટ છે સરસ એવો સેટ થઈ જાય. તો અહીંયા એકદમ સરસ એવું ગરમ પાણી કરી જેટલી જરૂર લાગી એટલું હું પાણી એડ કરતી ગઈ અને આવો સોફ્ટ એવો લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો. હવે આ લોટ છે એને અત્યારે વધારે નથી મસળવાનો. એની ઉપર આ રીતે થોડું આપણે ગરમ પાણી એડ કરવાનું છે અને ઢાંકી અને આપણે આ લોટને સાઈડમાં રાખી દેવાનો છે. તો ચાલો આપણે એને ઢાંકી રેસ્ટ કરે છે લોટ
ત્યાં સુધીમાં હવે આપણે બટેટા જોઈ લઈએ. તો અહીંયા આપણે ખોલીને જોઈએ છીએ તો પાણી જે એડ કર્યું હતું એ બધું સુકાઈ ગયું છે અને બટેટા અને મસાલો થોડો થોડો આ રીતે તળીએ ચોંટી ગયો છે. પરફેક્ટ છે. આ રીતે જે મસાલો અને બટેટા તળીએ ચોંટ્યા એને સરસ એવું આ રીતે ચમચાની મદદથી ઉખેડી અને બધી વસ્તુ સાથે મિક્સ કરવાનું છે. આ જે મસાલો અને બટેટા ચોંટ્યા તળીએ એની જે ફ્લેવર આવશે એની હું તમને શું વાત કરું. એક શાનદાર, જે તમે બટેટા બાફીને મસાલો બનાવો છો ને એનો સ્વાદ આના કરતાં એકદમ અલગ છે. આની ફ્લેવર તમને ઉભરીને આવશે. જો આ રીતે ક્યારેય મસાલો ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસ બનાવજો. હવે આપણે ઉપરથી થોડી કાચી ડુંગળી એડ કરીએ, લીલા ધાણા એડ કરી બસ 1 મિનિટ માટે ડુંગળી અને લીલા ધાણાને મિક્સ કરી થોડી વાર માટે થવા દઈએ. અહીંયા બટેટા જે આપણે બાફ્યા છે સરસ, મતલબ કે બટેટાનો જે આપણે તડકો કર્યો એ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો ચમચાની મદદથી થોડા એને મેશ કરશું અને ગેસની ફ્લેમ બંધ કરી અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. આમચૂર પાવડર જો તમારે એડ કરવો છે તો આમચૂર પાવડર પણ એડ કરી શકાય છે અને ચાટ મસાલો પણ એડ કરી શકાય છે. હવે લીંબુના રસને પણ મિક્સ કરી આ મસાલો છે એને ઠંડો થવા માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે જે લોટ બચાવીને રાખ્યો તો 2 ચમચી જેટલો એમાં આપણે થોડા તલ એડ કરી અને સાથે એમાં પણ પાણી એડ કરી એકદમ પાતળી એવી આપણે એની સ્લરી બનાવવાની છે. તો સ્લરી છે એ પાતળી જ બનાવશું, વધારે જાડી ઘટ આપણે એને નથી રાખવાની. તો અહીંયા તમે જોઈ શકતા હશો એકદમ સરસ એવી પાતળી આપણી સ્લરી રેડી છે. તો એને પણ સાઈડમાં રાખી હવે આપણે જે લોટ સેટ થવા માટે રાખ્યો તો એને જોઈ લઈએ. તો જો ચોખાનો લોટ છે એ ખૂબ પ્રમાણમાં પાણી પીવે છે એટલા માટે જ આપણે એને ઉપરથી થોડું પાણી એડ કરીને રાખેલો હતો. અહીંયા લોટ છે એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે, સાથે ચણાના લોટને લીધે એમાં થોડી ચીકાશ પણ આવી ગઈ છે. તો આ રીતે પૂરીનો શેપ આપી સેન્ટરમાં આપણે જે મસાલો બનાવ્યો એ મસાલો રાખીએ. જેટલો પસંદ છે એટલો મસાલો તમે ભરી શકો છો. હવે એકદમ હળવા હાથે આ રીતે થોડો એનો પાતળો એવો કચોરીનો શેપ આપીએ. તો જો ચોખાનો લોટ છે એટલે થોડું હેન્ડલ કરવામાં ધ્યાન રાખશું. આ રીતે ક્યાંય ક્રેક્સ આવે તો એને ફિલ કરી દઈશું અને થોડી આવી પાતળી અને મોટી સાઈઝની ટિક્કીઓ આપણે વાળી લઈશું. હવે આ ટિક્કી છે એને આપણે જે સ્લરી બનાવી એનાથી કોટ કરશું, જેથી કરીને ચોખાનો લોટ છે તો બિલકુલ વધારે તેલ પણ ન પીવે અને સાથે એકદમ સિક્યોર થઈ જાય, તેલમાં જઈને છૂટો પણ ન પડે. હવે અહીંયા સ્લરીમાં બધી જે ટિક્કી છે ને આ રીતે ડીપ કરી એકદમ ઉકળતા ગરમ તેલમાં ટિક્કીને રાખી દેવાની છે. ટિક્કી છે એ થોડી ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી એને બિલકુલ ટચ નથી કરવાની. થોડી ક્રિસ્પી થાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરશું. અને તમે ટિક્કીનો કલર જોઈ શકો છો, બિલકુલ આમાં તેલ નથી ચડતું. તેલમાં આપણે એને તળેલી છે છતાં એકદમ સૂકી અને સરસ એવી આપણી આ કચોરી બને છે. કચોરી તો તમે હજારો વખત બનાવી હશે, પણ આ રીતે કાચા બટેટાનું મેં જે સ્ટફિંગ બનાવી અને કચોરી બનાવી એ રીતે જો ક્યારેય ન બનાવી હોય તો એકવાર ચોક્કસ બનાવજો. બધી કચોરીનો સ્વાદ તમે આની સામે ભૂલી જવાના છો. તો જો કચોરીનો કલર સરસ એવો થઈ ગયો તો એને આપણે બહાર કાઢી લઈએ. સેમ પ્રોસેસથી બધી કચોરી આપણે તળી લઈશું. તો જો આપણી ગરમા ગરમ કચોરી તૈયાર છે. અને હા, હું તમને યાદ દેવડાવી દઉં કે વિડીયો જો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.